હરિભક્તોને જય સ્વામિનારાયણ। તીર્થધામ બોચાસણ ખાતેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે આજે સવારે તારીખ 12 જુલાઈ 2025ના રોજ હજારો ભક્તો ભાવિકો પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાત પૂજાના દર્શને પધાર્યા હતા। કીર્તન ભક્તિ અને મુખપાઠની શૃંખલા સાથે સૌએ પરમપૂજ્ય સ્વામીશ્રીના પૂજાદર્શનનો લહાવો માણ્યો હતો। પરમપૂજ્ય સ્વામીશ્રીના કરકમળો વડે આજે અમેરિકાના જોર્જ રાજ્યના કેનસો શહેરના અને બીજું મેરીલેન્ડ રાજ્યના બાલ્ટમોર શહેર અને ભારતના નડિયાદ શહેરના મિત્રાલ વિસ્તારના નૂતન બીએપીએસ મંદિરોમાં પ્રતિષ્ઠિત થનારી મૂર્તિઓનો પ્રતિષ્ઠાવિધિ થઈ હતી। ગડ્ડામાં અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગુરુપૂર્ણિમાએ વૃક્ષ વિતરણ અને વૃક્ષારોપણ અભિયાન યોજાયું। ગઢપુર ધામ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું અક્ષરધામ તુલ્યધામ આ ગડ્ડાના બીએપીએસ મંદિર ખાતે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવાયો હતો। સાથે સાથે વૃક્ષ વિતરણ અને વૃક્ષારોપણ અભિયાન પણ યોજાયું હતું। ગડ્ડાના બીએપીએસ મંદિર દ્વારા આ ક્ષેત્રના 100મી વધુ ગામોમાં વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। એ જ શૃંખલામાં ગુરુપૂર્ણિમાના શુભ દિને 5000 જેટલા ફળોના છોડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। કોઠારી સંત પૂજ્ય આધ્યાત્મ સ્વરૂપ સ્વામી પર્યાવરણ વિશે સુંદર વાતો કરી હતી। ગુરુપૂજનના લાભ સાથે સૌએ આ વૃક્ષ વિતરણ દ્વારા પ્રકૃતિપૂજનનો પણ લાભ લીધો હતો। આ પ્રસંગે ખાસ ગડ્ડાના દેવ સમાશ્રી ડોક્ટર જીવી કળથિયા સાહેબ, ગડ્ડાના લોકલાડીલા નેતા સુરેશભાઈ ગોધાણી, નગરપાલિકના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 11 જુલાઈ 2025 બોચાસણ ખાતે ગુરુપૂર્ણિમા પર્વે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો। આપણે સૌ જાણીએ જ છીએ કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દરેક ક્ષેત્રમાં દેશ, સમાજ અને ધર્મમાં સેવા આપે છે। જેમાં સામાજિક સેવામાં બીએપીએસ દ્વારા મેડિકલ સેવાઓ અને અનેક હેલ્થ અવેરનેસના કેમ્પો થતા હોય છે। વડોદરાના અટલાદરા ખાતે કાર્યરત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વે બોચાસણ ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। હોસ્પિટલના રજત જયંતિ વર્ષ નિમિત્તે યોજાયેલા આ સેવાયજ્ઞમાં વિવિધ ડોક્ટર્સ દ્વારા બોચાસણ અને આસપાસના ગ્રામજનોનું નિઃશુલ્ક રોગનિદાન કરવામાં આવ્યું હતું। કેનેડાના વિવિધ પ્રાંતો દ્વારા પૂજ્ય જ્ઞાનવત્સલદાસ સ્વામીનું બહુમાન। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી કેનેડામાં વિચરણ કરી રહેલા પૂજ્ય જ્ઞાનવત્સલદાસ સ્વામીનું બીએપીએસ સંસ્થાના પ્રતિનિધિ રૂપે કેનેડાના વિવિધ પ્રાંતો દ્વારા સન્માન થયું હતું। ઓન્ટારિયો સરકાર, કેલગરી શહેરના કાઉન્સિલ, એડમન્ટન શહેરના મેયર અને આલ્બર્ટા રાજ્યની વિધાનસભા દ્વારા પૂજ્ય જ્ઞાનવત્સલદાસ સ્વામીની વક્તવ્યો દ્વારા સમાજ જાગૃતિની સેવાઓને બિરદાવી તેમને સંસ્થાના પ્રતિનિધિ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા। આવા જ બીએપીએસ સંસ્થા અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।